વંથલી તાલુકાના લુસાડા ગામે મગફળીમાં ઓછા વરસાદના કારણે અને ડુપ્લિકેટ બિયારણના કારણે પીરિયા નામનો રોગ આવેલો છે. આને માટે થઈને અંદાજિત લુસાડાના 100 ખેડૂતોને નુકસાની છે. એને માટે અમે કલેક્ટરશ્રી અને કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ. આજે તમામ ન્યૂઝ ચેનલો દ્વારા અમારા ખેડૂતોની મુલાકાતે લુસાડા ગામે આવેલા છે. અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અંદાજિત 80 થી 100 ખેડૂતોને જે નુકસાની છે એનું વળતર આપવામાં આવે એને માટે થઈને આવેદનપત્ર આપવાનું છે. એનું સર્વે કરવામાં આવે અને વરસાદ થશે તો બીજું વાવેતર થશે. નકર મગફળીનો અંદાજિત 100 ખેડૂતોને મગફળીનો પાક ફેલ છે પીરિયા નામનો રોગ ઓછા વરસાદને કારણે. ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ ડાંગર, ગામ લુસાડા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. આવતીકાલે અમારે આ બધા ચેનલ વાળા અહીંયા સ્થળ ઉપર આવી અને નિરીક્ષણ કરી ગયા છે. અમે હવે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દેવાના છીએ અને કૃષિ મંત્રીને અને ગુજરાતના રાજ્ય આપણે મંત્રીને. અને અમારે આ 20-25 દિવસ થયા 80 થી 90 100 ખેડૂને પીરિયા નામનો રોગ આવી અને મગફળી હાવ નિષ્ફળ ગઈ છે. એટલે આમાં યોગ્ય કરવા નમ્ર વિનંતી અને સ્થળ ઉપર આવી અને જેટલું થાય એટલું વહેલી તકે આનું સરકાર કંઈક યોગ્ય પગલાં લે એવી આપણે ગુજરાતના રાજ્ય મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવાના છે અને 90 થી 100 ખેડૂને વળતર આપે સરકાર એવી અમારી નમ્ર વિનંતી છે. અને લાગત ખેડૂને જો સહાય ન આપે તો ઠીક છે, પણ આ જે 90 થી 100 ખેડૂને તો કાંઈ મગફળીના પાકમાં થાય એમ નથી. એટલે સરકાર જેમ બને એમ યોગ્ય પગલાં લે અને વળતર આપે અને સ્થળ ઉપર આવી નિરીક્ષણ કરીને જોઈ જાય, આવી અમારી નમ્ર અરજ છે. આ સીભડામાં શેનો રોગ છે? પીરિયો માંડવીમાં છે એવું જ છે ને? કેટલા વીઘાના સીભડા છે? 2 વીઘાના છે ને? બધે રોગ છે. માંડવી ક્યાંક બસી, બાકી 30% માંડવીમાં તો પીરિયા નામનો રોગ આવી ગયો. 60%? ઓહ. અરે આવો સીન તો કોક દીકર જોવા મળે. હે
પછી આમાં મૂકવું છે વરસાદની રાહ જોતા ખેડૂતો. એ અહીંયા ભીંજાઈ ગઈ.